નમસ્કાર. આકાશવાણી સમાચાર સિમ્પલ ઠક્કર વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. નીતિ આયોગની બેઠકમાં પ્રધાનમંત્રીએ કહ્યું કે ભારતની વિકાસ ગાથા વિશ્વને પ્રેરણા આપી રહી છે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આજથી ઉત્તરાખંડની 2 દિવસની મુલાકાતે જશે. કેન્દ્ર તેમજ આસામ અને નાગાલેન્ડ સરકાર વચ્ચે ક્રૂડ ઓઇલ અને કુદરતી ગેસના સંશોધન અને ઉત્પાદન માટે સમજૂતી કરાર થયા. વિદેશમંત્રીએ સંઘર્ષના સમયે આંતરરાષ્ટ્રીય સમુદાયને રાજદ્વારી વાટાઘાટો પર ભાર મૂક્યો. ખાડી ક્ષેત્રમાં ભારતીય નાવિકોની સુરક્ષા માટે સરકાર કટિબદ્ધ. ઈડીએ આઈડીએફસી બેંક સાથે 6,000 કરોડની છેતરપિંડી કેસમાં 2 વ્યક્તિઓની ધરપકડ કરી. અને આઈસીસી મહિલા ટી20 ક્રિકેટ વર્લ્ડ કપ આજથી શરૂ. સમાચાર વિગતવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું છે કે જ્યારે ઘણી મોટી અર્થવ્યવસ્થાઓ અનિશ્ચિતતા અને આર્થિક પડકારોનો સામનો કરી રહી છે ત્યારે ભારતની વિકાસગાથા વિશ્વને પ્રેરણા આપી રહી છે. ગઈકાલે નવી દિલ્હીમાં રાષ્ટ્રપતિ ભવન ખાતે નીતિ આયોગની 11મી ગવર્નિંગ કાઉન્સિલની બેઠકની અધ્યક્ષતા કરતાં તેમણે આત્મનિર્ભરતા પ્રત્યે રાષ્ટ્રના સંકલ્પને વધુ મજબૂત બનાવવાની જરૂરિયાત પર ભાર મૂક્યો અને ખાસ કરીને નવીનીકરણીય ઉર્જા ક્ષેત્રમાં વૈશ્વિક શ્રેષ્ઠ પદ્ધતિઓ અપનાવવા અને અમલમાં મૂકવાના મહત્વ પર પ્રકાશ પાડ્યો. પ્રધાનમંત્રીએ રાજ્યોને એક જિલ્લો એક ઉત્પાદન પહેલ પર ધ્યાન કેન્દ્રિત કરવા અને તેની આસપાસ નિકાસલક્ષી વ્યૂહરચના વિકસાવવા વિનંતી કરી. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આજથી ઉત્તરાખંડની 2 દિવસની મુલાકાતે જશે. આ મુલાકાત દરમિયાન રાષ્ટ્રપતિ ભારતીય લશ્કરી એકેડમી દહેરાદૂનમાં 158માં નિયમિત અભ્યાસક્રમ અને 141માં ટેકનિકલ ગ્રેજ્યુએટ અભ્યાસક્રમની પાસિંગ આઉટ પરેડનું નિરીક્ષણ કરશે. આસામ નાગાલેન્ડ સરહદ પર ક્રૂડ ઓઇલ અને કુદરતી ગેસના સંશોધન અને ઉત્પાદન માટે કેન્દ્ર અને આસામ અને નાગાલેન્ડ સરકાર વચ્ચે ત્રિપક્ષીય સમજૂતી કરાર એટલે કે એમઓયુ પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ, આસામના મુખ્યમંત્રી હેમંત બિસ્વા શર્મા અને નાગાલેન્ડના મુખ્યમંત્રી નેફ્યુ રિયોની હાજરીમાં નવી દિલ્હીમાં આ સમજૂતી કરાર પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે બોલતા શ્રી શાહે તેને એક ઐતિહાસિક ક્ષણ ગણાવી હતી. आज हम सब एक ऐतिहासिक क्षण के साक्षी हो रहे हैं. इससे ऑयल और नेचुरल गैस की एक्सप्लोरेशन की संभावनाएं बढ़ेगी, मिनरल की भी खनन की संभावना खड़ी होती है. दोनों राज्यों ने ये निर्णय किया 50-50% कर भारत के तेल के उत्खनन में बाधा न बने, क्योंकि ये राष्ट्रीय संपदा है और मुझे लगता है कि ये भाव बहुत महत्वपूर्ण है. વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પિયુષ ગોયલ આજથી સ્વિટ્ઝરલેન્ડના 2 દિવસની મુલાકાતે જશે. વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલયે જણાવ્યું હતું કે આ મુલાકાત ભારત સ્વિટ્ઝરલેન્ડ આર્થિક ભાગીદારીને મજબૂત બનાવશે અને ભારત યુરોપિયન મુક્ત વેપાર સંગઠન EFTA વેપાર અને આર્થિક ભાગીદારી કરારના અમલીકરણ દરમિયાન મંત્રી દ્વિપક્ષીય વેપાર અને રોકાણને વિસ્તૃત કરવાની તકો પર ચર્ચા કરશે અને ગાઢ આર્થિક સહયોગ માટેના માર્ગો શોધવા માટે જ્યુરિચમાં સ્વિસ કંપનીઓ અને રોકાણકારો સાથે પણ વાતચીત કરશે. સરકાર અને જળમાર્ગ મંત્રાલયે ગલ્ફ ક્ષેત્રમાં દરિયાઈ સુરક્ષાની પરિસ્થિતિ વચ્ચે દરેક ભારતીય નાવિકની સલામતી, સુરક્ષા અને કલ્યાણ માટે સંપૂર્ણપણે પ્રતિબદ્ધ છે. બંદરો, શિપિંગ અને જળમાર્ગ મંત્રાલયે જણાવ્યું હતું કે ભારતીય નાવિકોની સુરક્ષા માટે જહાજ સંચાલકો અને શિપિંગ કંપનીઓને પ્રવર્તમાન દરિયાઈ સુરક્ષા પ્રોટોકોલનું કડક પાલન કરવા પર ભાર મૂક્યો છે. ભારતીય અને વિદેશી જહાજોમાં સેવા આપતા તમામ ભારતીય નાવિકોને ઉચ્ચતમ સ્તરની સાવધાની અને સતર્કતા રાખવાની સલાહ આપી છે. બંદરો, શિપિંગ અને જળમાર્ગ મંત્રી સર્બાનંદ સોનોવાલે જણાવ્યું હતું કે સરકાર ગલ્ફ ક્ષેત્રમાં બદલાતી પરિસ્થિતિ પર નજીકથી નજર રાખી રહી છે. તેમણે કહ્યું કે વિદેશમાં તમામ સંબંધિત મંત્રાલયો, એજન્સીઓ અને મિશન જ્યારે પણ જરૂર પડે ત્યારે સમયસર સહાય અને સહાય સુનિશ્ચિત કરવા માટે નજીકના સંકલનમાં કામ કરી રહ્યા છે. સીમેન વેલફેર ફંડ સોસાયટીને દરેક મૃતક નાવિકના પરિવારોને 10 લાખ રૂપિયાની સહાય ચૂકવવાનો નિર્દેશ આપવામાં આવ્યો છે. ભારતીય નાવિકો અને તેમના પરિવારોને સહાય પૂરી પાડવા માટે સમર્પિત સંદેશાવ્યવહાર ચેનલો અને કટોકટી પ્રતિભાવ પદ્ધતિઓ 24 કલાક માટે કાર્યરત છે. એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ ઈડીએ આઈડીએફસી બેંક છેતરપિંડી કેસમાં ચાલી રહેલી તપાસના સંદર્ભમાં હરિયાણાના વિકાસ અને પંચાયત નિયામકના કાર્યાલયમાં તત્કાલીન સુપ્રિન્ટેન્ડન્ટ નરેશ કુમારની ધરપકડ કરી છે. તેમની મની લોન્ડરિંગ નિવારણ અધિનિયમ PMLA 2002ની જોગવાઈઓ હેઠળ ધરપકડ કરવામાં આવી હતી. આ કેસની તપાસમાં હરિયાણા સરકાર, ચંડીગઢ વહીવટીતંત્ર અને આઈડીએફસી ફર્સ્ટ બેંક સાથે જોડાયેલી 2 ખાનગી શાળાઓના બેંક ખાતાઓમાંથી 6,045 કરોડ રૂપિયાના જાહેર ભંડોળની ઉચાપતનો ખુલાસો થયો છે.
આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/gu અને અમારા એક્સ હેન્ડલ AIR_news_ABAD ને ફોલો કરશો. આઈસીસી મહિલા ટી20 ક્રિકેટ વર્લ્ડ કપની 10મી આવૃત્તિ આજથી શરૂ થશે, જેમાં યજમાન ઇંગ્લેન્ડ ટુર્નામેન્ટની શરૂઆતની મેચમાં શ્રીલંકા સામે ટકરાશે. એક મહિના સુધી ચાલનારી આ ટુર્નામેન્ટ સમગ્ર ઇંગ્લેન્ડ અને વેલ્સમાં રમાશે અને ફાઇનલ 5 જુલાઈએ પ્રતિષ્ઠિત લોર્ડ્સ ક્રિકેટ ગ્રાઉન્ડ પર રમાશે. ભારતીય મહિલા ટીમ આવતા રવિવારે પાકિસ્તાન સામે પોતાના અભિયાનની શરૂઆત કરશે. હરમનપ્રીત કૌરની આગેવાની હેઠળની ભારતીય મહિલા ટીમ પ્રથમ ટી20 વર્લ્ડ કપ ટાઇટલ માટે ટકરાશે. મેક્સિકો સિટીમાં ફિફા વર્લ્ડ કપ 2026નો ગઈકાલ રાત્રે ભવ્ય ઉદઘાટન અને રંગારંગ સમારોહ સાથે પ્રારંભ થયો છે. फीफा विश्व कप का ये अब तक का सबसे बड़ा संस्करण है. इसमें पहली बार 48 टीम भाग ले रही हैं. मेजबान देश अमेरिका, कनाडा और मेक्सिको को विश्व कप में सीधे प्रवेश मिला है. टूर्नामेंट में 12 ग्रुप हैं. प्रत्येक ग्रुप में 4-4 टीमें शामिल हैं. हर ग्रुप की शीर्ष 2 टीम सीधे नॉकआउट चरण में प्रवेश करेगी. प्रतियोगिता में कुल 104 मुकाबले खेले जाएंगे. इसमें 72 ग्रुप स्टेज और 32 नॉकआउट मुकाबले शामिल होंगे. फाइनल 19 जुलाई को खेला जाएगा. समाचार कक्ष से मुकेश कुमार बल. તુર્કીમાં રમાઈ રહેલી તીરંદાજી વર્લ્ડ કપમાં ભારતીય બી ધીરજ અને કુમકુમ મોહદની મિક્સ જોડીની ટીમ ફાઇનલમાં પહોંચી છે. જમ્મુ અને કાશ્મીરમાં અમરનાથ યાત્રા પહેલા રામબન જિલ્લામાં રસ્તાના સમારકામ માટે આજથી 17 જૂન સુધી જમ્મુ શ્રીનગર રાષ્ટ્રીય ધોરીમાર્ગ એટલે કે NH44ના કેટલાક ભાગો પર રાત્રિના સમયે ટ્રાફિકની અવરજવર પર પ્રતિબંધ મૂકવામાં આવશે. 12 જૂનથી 17 જૂનની રાત્રે નાથશ્રી અને નવયુગ ટનલ વચ્ચે વાહન વ્યવહાર સ્થગિત રહેશે. 3 જુલાઈથી શરૂ થનારી અમરનાથ યાત્રાની તૈયારીમાં સમારકામનો હાથ ધરવામાં આવી રહ્યું છે. વાહનો કાર્યસ્થળની નજીક ફસાઈ ના જાય તેની ખાતરી કરવા માટે અધિકારીઓએ હાઈવેની બંને બાજુએ વધારાની અવરજવર પર પ્રતિબંધ મૂક્યો છે. હવે આજના અખબારોના મુખ્ય સમાચાર રજૂ કરે છે મારા સહયોગી મિત્તલ પટેલ. આજના અખબારોમાં અમેરિકાના હુમલામાં 3 ભારતીયોના મોત, અમદાવાદ એર ઇન્ડિયા પ્લેન ક્રેશની આજે વરસીના સમાચાર વાંચવા મળી રહ્યા છે. સંદેશ પ્રથમ પાને લખે છે, ભારતીય ક્રૂ સાથેના વધુ એક જહાજ પર યુએસ નેવીનો હુમલો, અમદાવાદ એર ઇન્ડિયા પ્લેન ક્રેશની આજે વરસી, અકસ્માતનો અંતિમ અહેવાલ 1 વર્ષની મુદતમાં આવી શક્યો નહીં, એન્જિન તપાસ હજી અધૂરી. દિવ્ય ભાસ્કરની હેડલાઇન છે, અમેરિકાના હુમલામાં 3 ભારતીયના મોત, 4 દિવસમાં ત્રીજો ભીષણ હુમલો. ગૃહિણીઓ માત્ર હોમ મેકર નથી, તેઓ રાષ્ટ્ર નિર્માતા છે, સુપ્રીમ કોર્ટ. નવગુજરાત સમય પ્રથમ પાને લખે છે, ખડગે, ખેરા, ભાજપના પુનિયા, તરુણ ચૂગ સહિત 24 ઉમેદવારો રાજ્યસભામાં બિનહરીફ ચૂંટાયા. મમતાના ગઢમાં ગાબડું, તૃણમૂલ કોંગ્રેસના વધુ 2 સાંસદોના રાજીનામાથી દિલ્હી સુધી ભૂકંપ. ગુજરાત સમાચાર લખે છે, મોંઘવારી તો મને બહુ ગમે છે, ટ્રમ્પના નિવેદનથી અમેરિકામાં મોટો હોબાળો. અને સ્થાનિક સમાચારો પર નજર કરીએ તો પ્લેન ક્રેશમાં સ્થળે નવી સ્પાઇન ઇન્સ્ટિટ્યૂટ અને રિહેબ સેન્ટર બનશે. સૌથી મોંઘી 3 લાખની કિલો જાપાનીઝ કેરીના ભારતમાં 1700 જ ઉપજ્યા. ગુજરાતમાં વરસાદનું કાઉન્ટડાઉન શરૂ, 23થી 26 જૂન વચ્ચે ચોમાસું બેસવાની આગાહી જેવા સમાચાર વાંચવા મળી રહ્યા છે. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. નીતિ આયોગની બેઠકમાં પ્રધાનમંત્રીએ કહ્યું કે ભારતની વિકાસ ગાથા વિશ્વને પ્રેરણા આપી રહી છે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આજથી ઉત્તરાખંડની 2 દિવસની મુલાકાતે જશે. કેન્દ્ર તેમજ આસામ અને નાગાલેન્ડ સરકાર વચ્ચે ક્રૂડ ઓઇલ અને કુદરતી ગેસના સંશોધન અને ઉત્પાદન માટે સમજૂતી કરાર થયા. વિદેશમંત્રીએ સંઘર્ષના સમયે આંતરરાષ્ટ્રીય સમુદાયને રાજદ્વારી વાટાઘાટો પર ભાર મૂક્યો. ખાડી ક્ષેત્રમાં ભારતીય નાવિકોની સુરક્ષા માટે સરકાર કટિબદ્ધ. ઈડીએ આઈડીએફસી બેંક સાથે 6,000 કરોડની છેતરપિંડી કેસમાં 2 વ્યક્તિઓની ધરપકડ કરી છે. અને આઈસીસી મહિલા ટી20 ક્રિકેટ વર્લ્ડ કપ આજથી શરૂ. આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા. હવે પછી આપ 1:20 રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો. નમસ્કાર.